નમસ્કાર ખેડૂત ભાઈઓ, મારું નામ છે પ્રણવ ચૌધરી અને તમારું સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ પર. બહુ દિવસ પછી વિડીયો અપલોડ થાય છે, કારણ કે આ લગભગ તો 16-17 દિવસમાં ઘણું ચેન્જ થઈ ગયું છે. હું બહુ બિઝી હતો મારા કામમાં ને ગામમાં. અને આપણે એક જે તમે બધા કહેતા તમારી દુકાન ક્યાં છે ક્યાં છે, તો હવે પહેલા એવું હતું કે આપણી ઓફિસ ઉપર હતી, દુકાન ઉપર હતી, પણ હમણાં એવું છે કે આપણે પ્રોપર નીચે દુકાન કરી લીધી છે. અને હવે રેગ્યુલર ધીમે ધીમે વિઝિટ પણ ચાલુ થશે અને એમાં તમને પણ મજા આવશે. બરાબર, તો આજે આપણે એક નાનકડી વિઝિટમાં જવાના છે, તો ચાલો હું તમને લઈ જાઉં. અને એમાં શું પ્રોબ્લેમ છે, એમાં કયા ખાતર આપવાનો છે અને એનાથી શું શું ફાયદો થઈ શકે, એના માટે આપણે એક નાનકડી એક વિઝિટ છે, તો એમાં તમને પણ લઈ જઈ શકીએ. બરાબર, અને કયું ખાતર આપવાનું છે એ હું તમને બતાવી દઉં, અને કેટલા કિલો ભીંડા છે અને સાથે સાથે આપણે કયા ખાતર આપવાના છે એ તમને બતાવી દઉં. તો અત્યાર સુધી વિડીયોને લાઈક ના કરે તો કરી દેજો અને ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો. તો ચાલો શરૂ કરીએ આજનો વિડીયો. તો ખેડૂત ભાઈઓ, આ છે આપણું પીઆર ગોલ્ડ. પ્રોપર એક 40 કિલોની બેગ આવે છે, પણ આપણે એને આપવાનું છે 20 કિલો. તો આપણે સાઈડ પરથી આ 20 કિલો આપણે ઓલરેડી કાઢી લીધું છે. તમે બેકગ્રાઉન્ડમાં વિડીયો જોઈ શકો છો કેવી રીતે કાઢેલું છે. બરાબર, તો આ છે પ્રોપર 20 કિલોની એક બેગ. જો આ 20 કિલોના 30 ગ્રામ છે. બરાબર, પીઆર ગોલ્ડ કાઢેલું છે દાણાદાર. બરાબર, આ લીધું છે 20 કિલો. આ છે, પછી આ છે SRP 9, જે પાંદડા મોટા ઘણું કામ કરે છે, અને પાંદડાની જે ચીની ચીની નોસો આવે છે એ મોટા ઘણું કામ કરે છે. એ પણ આપણે લીધું છે 3 કિલો. અને જોઈ શકો છો આ રીતે પાવડર ફોર્મમાં આવે છે SRP 9. બરાબર, પછી લીધું છે આપણે હુમી 4G. આ છે આપણું હુમી 4G, એ પણ આપણે 3 કિલો લીધું છે. બરાબર, અને હુમી 4G એ જે ખરું એ મૂળિયા વિકાસનું કામ કરે છે, જે ગાઢ પ્રકારની જીવત આવે છે. અને આ શું કામ કરે છે એ પોસ્ટ કરીને તમે પઢી લેજો, વાંચી લેજો. બરાબર, પછી બીજું લીધું છે આપણે માઇક્રોન્યુટ્રી, જેમ કે માઇક્રોન્યુટ્રી. બરાબર, એ પણ આપણે 3 કિલો લીધું છે. બરાબર, અચ્છા માઇક્રોન્યુટ્રી અને કેટલા ટકા માઇક્રોન્યુટ્રી છે એ તમે જોઈ શકો છો. બરાબર, અને બીજું આપણે લીધું છે આ છે દંગલ. આ છે દંગલ, જેમ કરી દંગલ જે આખું ડ્રમ આવે છે. આની અંદર શું છે એ તમે હિન્દીમાં લખેલું છે, એ તમે પોઝ કરીને વાંચી શકો છો. બરાબર, 100% નેચરલ છે, અને મતલબ કે આ સીવીડ છે. આ જોઈ શકો છો પ્રોડક્ટ દંગલ છે, ઝાઇમ છે. બરાબર, આ રીતનું છે. અને આ જે અંદર કન્ટેન્ટ શું છે એ તમે જોઈ શકો છો. અને આપણે લીધું છે, એ પણ આપણે 3 કિલો લીધું. 3 કિલો આપણે પણ 3 કિલો. આ જો ઓલરેડી મેં બધું વજન કરેલું છે, 3 કિલો ને 20 ગ્રામ. બરાબર, આ પ્રોપર આપણે બધું એક ફાર્મર છે એને આપણે આપવા જવાનું છે, અને એમાં પણ તમને વિઝિટ મળી જાઉં. બરાબર, તો વિડીયોને છેલ્લે સુધી જોજો, અને આ વિડીયો તમને બહુ રિસ્પોન્સ મળશે. અને આપણી જે દુકાન છે ક્યાં આવી છે એવું તમને બતાવી દઉં, તો તમે ઇઝીલી તમે અહીંયા આવી શકો અને વિઝિટ સ્ટોર કરી શકો. તો ખેડૂત ભાઈઓ, આ છે હેપીનેસ પાર્લર. બરાબર, અને હજુ આપણે આગળ જઈશું તો આપણે જૂનું બસ સ્ટેન્ડ. બરાબર, તો આજે તમે સોનગઢ, ડોલવાણ, ઉના વચ્ચે આવો ને તો અહીંયા આવી શકો. અને આ છે ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ. અને આ છે આપણે તો આ તમે બારડોલી સુરત વચ્ચે આવો એ રસ્તો. બરાબર, તો તમારે અહીંયા આવવાનું છે ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ. અને આ છે રજવાડી પાન, રજવાડી ચાય, ત્યાંથી તમારે અંદર આવવાનું છે. આ છે રજવાડી ચાય, તમારે ત્યાંથી આવવાનું છે અંદર. બરાબર, બસ સીધું અંદર અંદર આવ્યા જ કરવાનું છે. અને આ છે આપણું એપીએમસી માર્કેટ નું ગેટ. બરાબર, આ તમે આવ્યા જૂના બસ સ્ટેન્ડ પરથી. બરાબર, આ છે અમરસિંહ વિલોય ચૌધરી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ દ્વારા. બરાબર, તો ત્યાં તમે જેવી એન્ટ્રી મારો એવું તમારે આવવાનું છે. આપણી દુકાન લઈ લીધા આજે ગણેશ એગ્રો, ત્યાં હું આપણું ઓ મેગ્રો અહીં. બરાબર, ખ્યાલ આવી ગયો દુકાન ક્યાં છે, ક્યાં તમે પૂછતા હતા. દુકાન આપણે અહીંયા છે ઓ મેગ્રો ઓફિશિયલી. અને આ છે આપણો બીજો ગેટ, જે આજે નવું બસ સ્ટેન્ડ છે માંડવીબાઈથી નેત્રંગબાઈથી તમે આવો ઝંકાવાથી તો એ રસ્તો છે. બરાબર, તો આ છે આપણો બીજો ગેટ. તો અહીંથી તમે એન્ટ્રી કરશો તો આપણી ગણપતિ છેલ્લે આવશે. બરાબર, તો એ પણ તમને બતાવી દઉં કે તમને કન્ફ્યુઝન ના રહે. બરાબર, તો આપણે આગળ વધીએ. ચાલો, આ છે આપણું નવા બસ સ્ટેન્ડ પરથી આવતા એન્ટ્રી મારતા. બરાબર, આ છે આપણો વજન કાંટો. કારણ કે ડિટેલ એટલા માટે બતાવું છું, કારણ કે અમુક ખેડૂતોને જરા એટલે જરા પણ ખ્યાલ નથી આવતો. હું ડિટેલ સમજો પણ એને નથી સમજ પડતી. બરાબર, આ છે આપણો વજન કાંટો. બરાબર, અહીંયા થાય છે આપણી કુવાર પીણાની હરાજી. બરાબર, આ છે ભારત કેન્દ્ર. બરાબર, પાટીદાર. અને આ છે
આપણે એપીએમસી માર્કેટ યાર્ડની ગેરસમજણ જોઈ લો તમે, જવાબદારી વગરનું કામ. અને આ છે આપણો ચામુંડા એગ્રો. એ તમે આવશો બરાબર, હું તમને શોર્ટકટ લઈ આવું છું, લોંગ ટર્મ બહુ ફરી નથી લઈ જતો. અહીંયા થાય આપણું ભીંડાની હરાજી પહેલાં તો દેવા નહીં થતી. આ છે આપણે જૂનું, આપણે બેસતો તો ઓમ એગ્રો બરાબર. હવે ઓફિશિયલ હવે ખ્યાલ આવે ને આપણે ક્યાં છે દુકાન બરાબર. ઓમ એગ્રો પહેલા નંબરની દુકાન બરાબર. તો અમે તમારે અહીંયા આવવાનું છે. આવી ગયા છે? અચ્છા એવું છે. બતાવો ને, બી બતાવો ને જરાક મને. એમ તો હવે અહીં બી હારા જ છે, નો ડાઉટ. આ જો નવી પિલોણ હારી છે, થોડુંક ધ્યાન આપી દેજો. એટલે જ તમારો કોન્ટેક્ટ કર્યો મેં. ક્યાં છે તમે? આગળ છે એવું કહેતા મને પેલું બાકીના આગળ છે એવું કહેતા સારામાં. એવું છે? કઈ નહીં, આટલામાં જરાક નિંદામણ કરી દઉં વ્યવસ્થિત. આ તો કાલે થઈ જાય ને બીજે દિવસે થઈ જાય એટલે પછી આમ જ તને નાખી દેવું પડે ને. હા, વચ્ચે વચ્ચે ચશ્મા જ. હાજ 7 વાગી ગયા કે એટલે આજે નવી ફૂડ કરીને તમારી એમાં સરસ ગ્રોથ પકડી લેશે, પછી ફ્લાવરિંગમાં આવી જશે. અને તમે મને કહેતા ને કે આપણે ફૂગનું બી કરવાનું છે, તો હું સાથે એ પણ સાથે એડ કરશે એટલે ખાતરમાં જ આવી જશે. બરાબર. તો હજી તો કાલે નીંદવાનું થાય એટલે કાલે જ તો નહીં નંખા હે. હા હા. એટલે કોઈ ડોલવણ બાજુ આવતું હોય તમારો મિત્ર તો ડોલવણ ચોકડી સુધી પહોંચાડો ને તો એ હું લઈ લેવ. સારું સારું, કંઈ ચાલો ને કંઈ એડજસ્ટ કરું. એમ તો ભીંડા સારા છે, નો ડાઉટ. ફૂડ બૂડ બધું કમ્પ્લીટ છે. કઈ વેરાયટી છે? રીટા છે. રીટા ભીંડા છે. ચાલો સારું સારું. તો ખેડૂત ભાઈઓ, કાલે આપણે ગયેલા ત્યાં સાંજે મને 7 સાડા 7 થઈ ગયા બરાબર. તો એ ભીંડામાં થોડીક ફૂગ હતી ને છોડનો ગ્રોથ એકદમ ઓછો હતો. નીચે ફૂગ પણ ઓછી હતી, પાંદડા મોટા નહીં હતા બરાબર, અને ફ્લાવરિંગ પણ ઓછું બરાબર. તો એના માટે આપણે પિયર ગોલ્ડ, માઇગ્રોન્યુટ્રી, હોમિક 4G, SRP, દંગલજી તમે જોઈ લીધું બરાબર. તો આ જે ખાતર છે 12-32-24-20-13 અથવા 16-16-16 કોઈ પણ ખાતર સાથે જોડે મિક્સ કરીને આપી દેવાનું. 2 કિલો ભીંડા હતા બિયારણ, અને એમાં આપણે આ જે ખાતરો છે એ લગભગ તો 20-32 કિલો તમે લઈ શકો બરાબર. અને જોડે આપણા જે ખાતરો છે એ જોડે મિક્સ કરીને આપી શકો છો. તો ખેડૂત ભાઈ, હવે ધીમે ધીમે રેગ્યુલર વિડીયો આવશે, વિઝિટ પણ આવશે. અને તમારે પણ વિઝિટ કરાવી હોય તો આ જે નંબર છે 95-74-91-27-26 આ નંબર પર તમે કોલ કરીને બોલાવી શકો છો. તો ખેડૂત ભાઈઓ, હું આશા રાખું છું કે તમને આ વિડીયોમાં થોડુંક જાણવા મળે, થોડું શીખવાનું મળ્યું હશે. તો મળીએ બીજા વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત. થેન્ક યુ સો મચ પીપલ વોચિંગ ધીસ વિડીયો.